કેમ છો અલ્હમ્દુલિલ્લાહ તો શું અમે કાર્યમાં એમ કે જ્યાં વિનીને કેમ છો અલ્હમ્દુલિલ્લાહ કેમ છો سلام علیکم شیخ خدا العزیز حال شما خوبه؟ سلام باشید Comment allez-vous? Ça va, vous allez bien? Je me suis dit, c'est qui cet homme là qui vient d'arriver là? Il n'y a aucune force, aucune puissance, excepté celle de notre Créateur le plus grand, le sublime. Kushano Madid. Alhamdulillah, Sheikh Saeb, આજે તમે તમારી ઝિયારત છે અને તમારો જે મકસદ છે ઝકાતુલ ઇલ્મી નસ્ખુ અમલી કરવા માટે અને તમને યાદ હશે કે પહેલી વખત આપણે કોશિશ કર્યા હતા પણ નસીબ ના થયું. અલ્હમ્દુલિલ્લાહ આજ વખતે અમે એકદમ તરફતા હતા કે હવે શું થશે, જે વોલ રહેતા થયો કે વળી આ શું અલ્લાહની કંઈ મસ્તેત હશે, પણ અલ્હમ્દુલિલ્લાહ આજે તમે અમારા સામે છે. બહુ ખુશી ઉપજે છે અને ખાસ કરીને સમાજને તલબ છે તમારી ઇલ્મનો. અને જે તમે ગઈકાલે વિડીયો મોકલાવ્યો એમાં એકદમ પ્યાસ એ લોકો અમની વધારે મજબૂત થઈ છે કે હકીકતમાં જે તમે મેસેજ ગઈકાલે આપ્યો એ મેસેજ બહુ ભારે હતો અને ઉમ્મીદ છે કે જેટલું તમે કોશિશ કરશો ઇન્શાલ્લાહ અમારા સમાજને આ કામ લાગશે ઇન્શાલ્લાહ જિંદગીમાં અને સ્પિરિચ્યુઅલમાં આ પાર્ટિક્યુલર. આપણા સાથે છે અલ્હમ્દુલિલ્લાહ પ્રોફેસર નાઝીમ, જે વિસ પ્રેસિડન્ટ છે કોન્સેલ de l'UACSIRના. મારા જમણી બાજુ છે આ દ્રોત આપણા અબ્બાસભાઈ, જેને તમે બરાબર ઓળખો છે, વિસ પ્રેસિડન્ટ de જમાત de Saint-Denis, એટલે UACSIR 4 જમાત છે, Saint-Denis, Saint-Paul, Saint-André અને Saint-Pierre. અલ્હમ્દુલિલ્લાહ ખાદી મેં કોમ છે આપણા પાસે ગુલામભાઈ, કે હંમેશા કોઈ બી કંઈ સેવા કરવાની હોય તો એ લબેક ફરમાવે છે. અને આ છે આપણા વિસ પ્રેસિડન્ટ ભાઈ છે, એ ખાદી મેં કોમ છે, પુરાના સેવક છે UACSIRના. અને જેના હાથમાં કામેરા છે એ આપણા ડિરેક્ટર છે તબલીગના, યાને કે ખોજા તેવેના. અમુક જે આપણે આરાંજમાં કરવાનું છે એના સાથે તમે ફ્રીવેમાં કરી નાખજો. બિસ્મિલ્લાહ. તો હવે સવાલ એ છે, અબ્બાસભાઈ તમને કંઈ બોલવું છે? પ્રોફેસર સાહેબ, બસ તમે જે તમારા સુજે તલબ કર્યા છો એ બહુ આપણા માહોલને બહુ એમાં રસ ચડશે. તમે જરૂર ખુશી થશો, અમે પણ તમને સાંભળીને ખુશી થશે. તમે જોજો કેટલો આપણી જમાતને કેટલો તમારા પ્રત્યે લાગણી ઉપજશે ઇન્શાલ્લાહ. તો અમે બહુ ખુશ થઈ છે તમે આવી ગયા. તમારા સુજે d'actualité છે અને જરૂર છે આપણી કોમને, અને એ એક témoignage છે કે જાણે આપણી કોમ આગળ વધી રહી છે. કેમ કે આ બધા સુજે છે એકલા ધર્મને જ નથી લાગુ પડતા, પણ c'est l'homme accompli. એટલે બધી ચીજમાં રિલેશન ફેમિલિયલ, રિલેશન ફિલિયલ અને એટસેટેરા એટસેટેરા. તમે જો સવાલ કરશે તમારી સાંભળનારાઓ બધા તમને કેટલા સવાલ કરશે, એમાંથી તમે જોઈ લેજો કેટલો બધાને ઇન્ટરેસ્ટ થાય છે. અહીંયા રેન્યોની કોમને બહુ જ તરસ છે આ બધું કોનેસન્સ જાણવા માટે. ધન્યવાદ પ્રોફેસર સાહેબ. શેખ સાહેબ, તમે કાંઈ બી અમારા માટે મિશન તમારો છે એ બારામાં તમે જરાક વધારે ઉજ્જવળ પેશ કરી શકો તો આ ઇન્શાલ્લાહ હમણાં જ ફટાફટ 12 વાગ્યા બધા ઠેકાને ઇન્ટરનેશનલ આપણે ચારે જમાતમાં અને બીજી જમાતમાં જશે, જેથી કે જે અહીંયા છે તે લોકો અમને ખબર પડે કે આ ઓપોર્ચ્યુનિટી આ અલ્લાહે તોફીક દીધી છે અમને તમારા આવવાથી, ને અમને ઉમ્મીદ છે કે આમાં મેક્સિમમ માણસો ફાયદો ઉઠાવે, કારણ કે આવી તોફીક આવી ઓપોર્ચ્યુનિટી દરરોજ નહીં મળે. બિસ્મિલ્લાહ છે. Merci beaucoup. મારું ગુજરાતી એટલું સારું નથી, હું ફ્રાન્સેમાં બોલું કદાચ. ગુજરાતી ને ફ્રાન્સે ફારસીમાં બોલો તો વાંધો નથી, traduction કરશે. Alhamdulillah. Bismillah ar-Rahman ar-Rahim. Déjà merci beaucoup. મને બહુ ખુશી થઈ. ગયા વર્ષનું જે પ્રોગ્રામ હતું, j'avais hâte કે અમે આવશું અહીંયા સર્વિસ કરશું, પણ malheureusement ના થયું. ને આ વર્ષ પણ bon, il y a eu des problèmes ને બધું, mais c'est vraiment un plaisir. Donc déjà merci beaucoup કે તમે મને opportunité આપ્યા pour servir. અમે ખુદાની માંગણી કરી છે કે અમને તોફીક આપે કે અમે
ઇલ્મ નષ્ટ કરી શકીએ, જે અમને શીખવામાં આવ્યો છે કે અમે ક્વેશ્ચન ઘણા બધા હોય તો અમને રિસ્પોન્સ આવડતી હોય ઇન્શાલ્લાહ. Mission Eid, c'est que l'islam c'est un mode de vie, c'est une réponse pour beaucoup de problèmes qu'on a dans la vie de tous les jours. Malheureusement, mes musulmans locaux, on ne connaît pas bien notre religion. Donc, c'est qu'entre la religion et la vie, il y a une séparation. La mission qu'on devrait avoir en tant qu'alim, c'est d'essayer de montrer aux gens comment on peut vivre une vie à la base d'une religion qui a une fondation intellectuelle, rationnelle, qui a des instructions très pratiques pour la vie de tous les jours. Donc, Inch'Allah, qu'une fois qu'on ait ces discussions et que les gens puissent poser des questions, j'espère que Inch'Allah, ça pourra amener un changement dans leur vie, Inch'Allah. અલહમદુલિલ્લાહ ધન્યવાદ શેખ સાહેબ, બહુ ખુશી ઉદયપી. ને બીજું તમે એક ચીજ સિબલ તમને આપું છું કે નવયુવાન હોય કે બુઝુર્ગ હોય, en particulier surtout નવયુવાન, 90% માહોલનો માહોલ અને en particulier વોટ્સઅપમાં એવું બધું મળે. 10% લેખેલું મજલિસ નમાઝે જમાત. ઓકે, તો હવે જે પોલ્યુશન થાય છે, પોલ્યુશન અને tous પોલ્યુએ એ નુકસાન કરે છે. એટલે એ નુકસાન કરે છે એટલે નફ્સ અમારા જોર મારે છે. તો બસ કોશિશ કરજો ઇન્શાલ્લાહ કે અમે વળી પાછા મેક્સિમમ અમને આમ પ્યાસ થઈને અમને આ સ્પિરિચ્યુઅલ બરાબર ઓર ને ઓર રિસર્ચ કરવાની મન થાય. શુક્રિયા, તમે થાકી ગયા છો. મેસી બોકો. ઇન્શાલ્લાહ આજ રાતથી તમારો ઇન્શાલ્લાહ પ્રોગ્રામ ચાલુ થશે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. અલ્લાહ નિગેબાન.